શાળાનો કહેર જોવા મળી રહ્યો છે। સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે। મલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના કેસમાં 10 થી 12% વધારો થયો છે। બોગસ ડોક્ટર પાસે સારવાર ન કરાવવા તબીબોની સલાહ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડનું નિવેદન સામે આવ્યું। શ્રમિકોના વિસ્તારમાં બોગસ તબીબો ચલાવતા હોય છે ક્લિનિક। કેટલાક દર્દીઓ મેડિકલથી દવા લઈ લે છે, જેના કારણે સ્થિતિ બગડી જતી હોય છે। ઘણા દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવે છે। બોગસ તબીબો પાસે ન જવા દર્દીઓને અપીલ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલ કે પછી અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવાની સૂચના અપાઈ। શરૂઆતના લક્ષણોને જ પ્રાધાન્ય આપી નજીકના સરકારી દવાખાના અથવા નજીકનું કોઈપણ હોસ્પિટલ કે જ્યાં લાયકાત ધરાવતા ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં જઈ ડૉક્ટરની પાસે તમારી તપાસ કરાવી જરૂરી સારવાર ચાલુ કરાવો અને ડૉક્ટર જે તમને સલાહ આપે છે એ પ્રમાણે સારવાર પૂરી કરો। છતાં તમને કોઈ પણ વધારે બીમારી કે ગંભીર લક્ષણ દેખાય છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ સુરતનો સંપર્ક કરી દાહોદ